જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને એવા છીએ વાડીએ અને આજમાં પણ કેટલી શાકભાજી ઉતારી વિડીયામાં બન્યા રહેજો। અને મસ્ત મજાનો પહેલાં જવો કોથમરીનો ધાણા ભાજીનો છોડવો થઈ ગયો છે સરસ મજાનો। બાકી ટામેટા ઉતારવાના છે, ઓલી બાજુથી બતાય પણ ત્યાં ભીનું છે બધાય। અને ઉજ્જન પપ્પા જો દૂધી ઉતારવા માંડ્યા છે ને બેને શરૂ કરી દીધી પાંદડી ઉતારવાની। અને દૂધી ઉતારતા બળ પડે છે તો આપણે તો ઉતારવી જ પડશે, એમાં કાંઈ હાલશે જ નહીં। અને અત્યારનો નજારો, હા પાંદડીમાં કાંઈ વજન ન થાય, ઉતારવી પડે એ જ તે, દૂધીનું નામ ન લેતા। હાલો ત્યારે આપણે ફટાફટ મંડી દૂધી ઉતારવા। એટલે દૂધી ઉતારતા ઉતારતા આ શેઠે પોગી ગયા કા। જવો એટલી દૂધી ઉતારી છે ફેમિલી આપણે। અને ટકરા કેટલા કર્યા એ કઈ નક્કી જ ન કા, કઈ નક્કી જ નથી, ભૂલાઈ ન જાય તો હારું। ઓલી વખતે એક ટકરો ભૂલાઈ ગયો ફેમિલી એવું છે। અને જો આવી રીતે ટકરા કરેલા હોય, અહીંયા તો ઓછા ટકરા કર્યા ને આમે કાલ ઉતારીને તે રહી ગયા આમાં ઉતાવળે ઉતારી તે। દૂધી પડી આમ બાકી ફેમિલી ફાલ જવો, બાકી ફેમિલી ફાલ જવો કાંઈ ઘટે નહીં એવો હો। જવો મસ્ત મજાના આમાંથી ઉતારી લીધી, આ તો નાની જ રહેવા દીધી કા। અને એવું છે ફેમિલી કે ફાલ તો બધી જગ્યાએ છે, પણ હું કહું અડધી ઉતાર લઈને પછી વિડીયો બનાવીએ। જવો આ બધું પાણી ચડી ગયું, પાણી આવેલું જાય તો ઠંકાતું હાલે તો ગારાવાળી થઈ જાય દૂધી। અને આપણે એટલે પોગી ગયા છીએ ને આજ તો લાટ બધી શાકભાજી ઉતારવાની છે। તો ઉછન પપ્પાએ જો અહીંયા ટકરો મારી દીધો છે અને હજી ઉતારે છે। તો એકલા હોય તો બે કેવર આવે, આજ ઉછન પપ્પા છે તો વાંધો નહીં કા। તો ફેમિલી એવું છે। અને જો પાંદડી જ કહેવાય છે આપણને, વાલોળને ફૂલ છે ને એક નંબર આવ્યા છે। વાલોળમાં ફાલે એટલો છે પણ ઉતારાય એટલું ઉતારશું, આપણે ટાઈમ થઈ જાય તો પછી છે ને ભાગવું પડે ઘેરે। તો ફૂલ તો એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યા છે। અને હવે જઈએ આપણે ફટાફટ। તો ફેમિલી આપણે જો આ શેઠે પોગી ગયા છીએ ને આ શેઠે આપણે જો ટકરા મારી દીધા છે। આ તો એક જ વેલેથી ઉતારી, જો સરસ મજાની। અને આપણે ચોળીનો વેલો છે ને રાખેલો છે બીનો, આ એક જ ચોળીનું બીબડું આપણે પહેલાં આગતરી રોપી હતી ને એ છે। જવો પાકવા માંડી છે, આ સ્પેશિયલ પાકવા જ રાખી છે। આપણે બી હાથમાં જોતું હોય ને ત્યારે ન મળે કા, એટલે આપણે છે ને આ કારણ ઈ છે કે આપણે જે પડીકી લાવ્યા ને એનું આપણને નામ ઠામ ભૂલાઈ ગયું। હા નામ ભૂલાઈ ગયું છે જે લાવ્યા હતા બિયારણી। તો આ છોડવો આપણે રાખવાનો છે। અને આને છે ને ફૂલ આવે છે ને એ ફૂલડું એકે ખરતું નથી, પાંયરો છે ને મોડિયો જ આવે છે। જુઓ એકે જગ્યાએ ખર્યું નથી ફૂલડું, બધાય ફૂલડા છે ને સિંગ આવીને જ ખેરા છે। અને સિંગું તો તમે જ્યાં જોવો ત્યાં ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું। જુઓ કાંઈ ઘટે નહીં એવું। તો આ એક જ છોડમાંથી આપણે જોઈશું અને આપણે છે ને પાછું ચોમાસે રોપાણ કરશું અને જોઈશું આપણે એક છોડમાંથી કેટલું બિયારણ નીકળે એ કા। અને બિયારણ તો જો પાકવા માંડ્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું, ઘડીકમાં પાકવા માંડ્યું ફેમિલી। હજી આપણે છે ને અઠવાડિયાની વિડીયામાં છે તો ત્યારે હજી સોળા જ આવેલા હતા। તો ચોળી એટલી બધી મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ છે। અને આ દૂધી તમને એમ થતું હશે કે રોજ કેમ ઉતારતા હશે, પણ ફેમિલી આપણે છે ને ખાતરની તાણ આવવા દેતા નથી ને બીજા નંબરમાં છે ને આપણે એટલામાં 4 ફેરા ખાતર ભરેલું છે કાં દેશી। અને ઉછન પપ્પા જો ઉતારવા માંડ્યા છે આર્યા, ઉછન પપ્પા આર્યા ઉતારવા માંડ્યા છે સરસ મજાના। જુઓ અને આર્યા થઈ ગયા છે બહુ ઓલા કા। જો આને ધોવા પડશે, આને ટકરા જ મારવાના છે। તો ફટાફટ ઉતારવા માંડો। હાલો જોલ્યો જવું છે પપ્પા આર્યા ઉતારે છે મસ્ત મજાના। ઝુરડિયામાં બિના રહી ગયો। હાલો હાલો જો એનું ઉત્પાદન એટલું જ આવે ફર્સ્ટ ક્લાસ કાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું। આપણે ખાવા હોય તો આવી જાય હો, આર્યા કોણા માખણ જેકા છે ફેમિલી। હાલો ત્યારે ઉતારવા માંડીએ। હજી રવિયા ઉતારવાના છે, જેટલી શાકભાજી ઉતારે ને એટલી ઉતારવાની છે કાં। આપણે છે ને આર્યાની ઉતારવાની શરૂ છે ને દૂધી કેટલી ઉતારી બતાવું તમને। જુઓ જોઈ લો ટકરા પડ્યા છે મસ્ત મજાના દૂધીના।
અને હજી છે ને વ્યાવવાના બાકી છે. ઓલા શેઠે ઉછન પપ્પા આરિયા ઉતારે છે. પપ્પા આરિયા ઉતારે છે કા જો આ રહી આપણે ઉતાર નાખા એટલા. જુઓ એને ટકરા પાડી દીધા છે આરિયાના. અને આપણે હવે છે ને ભેગું કરવું ને એ જ છે મુશ્કેલ. કા ઠેઠ આમ જાંબુડે કાઢવાનું બધું આ શેઠલી. અને રવિયા ઉતારવાના બાકી છે હજી કા. તો હાલો ફેમિલી ફટાફટ છે ને બધું વેવી નાખીને બેન જો પાંદડી ઉતારતી ઉતારતી અડધે પોગી ગઈ. ટાઈમ બહુ લાગે વેવવામાં કા હજી. હા એવું છે ફેમિલી. બેન છે ને પાંદડી ઉતારે છે જો ડોલ ભર લીધી છે અડધી. અને છે ને એને છે ને બળ બહુ પડે. દૂધી વેવવાનું છે હવે તારે ઉતાર લીધી અમે કંટાળી ગઈ. દૂધી વેવી વેવીને કંટાળી ગઈ સોડી. શું કરવું અમારે તો વેવવી જ જોઈએ. એટલી દૂધી હજી કેટલી વેવી મહિના દીધા શરૂ છે કેટલી મને બુદ્ધિ આવી ગઈ હવે એ કે મહિના દીધા દૂધી વેવું ને તો બુદ્ધિ કેટલી આવી ગઈ હવે નથી વેવવી. પાંદડી તો ફેમિલી જોવો એક નંબર પાકી ગઈ બધી સરસ મજાની કા. વાલોળની ઉતારવાની છે પણ હવે આજ સમય રહેશે તો આજ નહીતર કાલ. અને પાંદડી જુઓ બેન ઉતારે જ છે. અને આ બધા ફૂલ છે ને પાછા આવ્યા ફરી વખત કા બેન. પાંદડી ઉતારી લીધી છે કમ્પ્લેટલી સરસ મજાની. ને હવે આપણે રવિયા ઉતારવાનું કરી દીધું છે બેને શરૂ જુઓ. અને રીંગણી એક નંબર કા બેન. ઉતાર લે બધાય. રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ આપણે જુઓ સરસ મજાના. બેન તો જો આગળ વહી ગઈ છે. આપણે ઉતારવા માંડીએ ફટાફટ. હવે જેટલા ઉતરે એટલા ઉતારે છે. જોવો તમે જોઈ શકો છો અમારી રીંગણી અમારું ફાર્મ મારી તોડવાના છે આમ જોવો તો જુઓ ફેમિલી. ખુશ થઈ ગઈ હું તો કેટલા રીંગણી રીંગણીની બી છે ને આપણે એવું છે મસ્ત મજાનું. જો આ એક રીંગણી હતી મેં પહેલા વાર એક ડાળેથી એમ કે આમ જોવો તમે અમારી રીંગણી મસ્તીની. ડાળ તો ઉસી કર. દાળ ઉપર ન કરાય. જો જવો બેન અમારે ઉતાર. જવો ફેમિલી મારી મમ્મીને એક રીંગણું નહીં ઉતારવા દેવાનું. એ મને એમ કે તમે ઉતાર્યા કરો વિડીયો ને હું રવિયા ઉતાર્યા કરું. આપણી વાડીના ફર્સ્ટ ક્લાસ રીંગણા તમે જોઈ શકો છો. એનું મુહૂર્ત છે ફેમિલી હજી કા બેન. ચાલો ફેમિલી સાંજ પડી ગઈ છે. આપણે રવિયા તો ઉતારીને બપોરે આવ્યા હતા શાકભાજી ઉતારીને. અને આપણે માટે આરતી થાય. તો ચાલો ફેમિલી હવે છે ને આપણે વિડીયોને એન્ડ આપો છે. અત્યારે તો બહુ દી હાથમી ગયો છે રસોઈ બનાવી નાખી. અને આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરીએ છીએ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.